પ્રથામાં એવું કહેવામાં છે કે લોકો ચૂંટે છે, ખોટી વાત છે. આ મેયર લોકો બનાવ્યા. અત્યારે જેટલા મેયર બન્યા આપણા 15, 260 તાલુકા પંચાયતના પ્રમુખ થયા અને 33 જિલ્લા પંચાયતના પ્રમુખો નિમાણા. એ લોકોએ કીધું હતું કે આ ભાઈ ને ભાઈ કાલ સવારે જિલ્લા પંચાયતના પ્રમુખ બહુ કામ સારું એવું કીધું? ના, બાય ધ પીપલ. સમજો ને, ખરીદ કરીને ખરીદ વેચાણ સંઘ કોણ કેટલા પૈસા આપ્યા, કોની ક્યાં વસ્તી છે, બેલેન્સ જોવે. અરે બેલેન્સ જોવાનું ન હોય. નરેન્દ્ર આપણને સમજાવવામાં આવે છે ફોર ધ પીપલ, બાય ધ પીપલ, ફ્રોમ ધ પીપલ. આ લોકશાહી ડેમોક્રેસી કે લોકો દ્વારા, લોકો વડે, લોકો માટે હાલતી એક વ્યવસ્થા, એને લોકશાહી કહેવાય. નેતા ચૂંટવાનો અધિકાર કોને છે? આપણને. ખોટી વાત છે. 2-3 પાર્ટી જે હોય ગુજરાતમાં એ પોતાનો નક્કી કરેલો, ત્યાંથી કોઈ પૈસાથી, કોઈ જ્ઞાતિના જોરે તમારી સામે મુનાભાઈ મૂકી દે, મત દો. સાંભળજો, અથવા કોની સરકાર બનાવી છે એનો કોણ છે એને મત દો. મત વ્યા ગયા પછી મુખ્યમંત્રી કોણ નક્કી કરે? આપણે કરી છે, હાઈકમાન્ડ કરે છે. તો નેતા કેદી આ ભારતની દેશે ચૂંટ્યો પોતાનો? કેદી તમે કેદી તમારો નેતા બનાવ્યો? તો ભાઈ મોદી તમારું બેલેન્સ નથી જોતા ને? નરેન્દ્રભાઈ મોદીની વસ્તી કેટલી? વડાપ્રધાન દેશે બનાવ્યા ને, એ દેશની જાગૃતતા કહેવાય. કે એની વસ્તી છે જ નહીં ઇન્ડિયામાં એટલા ટકા, છતાં એને બનાવ્યા ને વિશ્વાસથી કે આ માણસ એક દેશને ટોપ ઉપર લઈ આવશે. ઇન્ડેક્સના આંકડા જ જોવો તમે, ભૂખમરીમાં આપણે આગળ છે, 3જા નંબર છે વિશ્વમાં. આપણા કરતા તો બાંગ્લાદેશની કરન્સી મજબૂત છે યાર અત્યારે. ઇન્ડેક્સના આંકડા કોઈ જોતું બસ ચોટી જાય બધા. મુનાભાઈ, તુષારભાઈ, મોદી. અરે કરો, સારું થતું હોય હું કહું છું. સાહેબે સારું કામ કર્યું છે. વંદે ભારત ટ્રેનો લેવા સુવિધા સારી મળી, હું માનું સારું કામ થયું. હજી એક બુલેટ ટ્રેન નથી મળી 75 વર્ષમાં ઇન્ડિયા. જે વસ્તુ ચાઇનામાં, જાપાનમાં 50 વર્ષ થયા છે, હજી આપણે અહીંયા પહોંચ્યા નથી.